હેલો એવરીબડી. આગળના લેક્ચરોમાં આપણે વિદ્યુત ફ્લક્સ અને ગૌસના નિયમ પર આધારિત દાખલાની ચર્ચા કરી. આજે પણ આપણે વિદ્યુત ફ્લક્સ અને ગૌસના નિયમ પર આધારિત સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીશું. સ્વાધ્યાયનો દાખલો નંબર 1.21. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વીજભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10³ ન્યૂટન પર કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? તમે આ દાખલામાં જોઈ શકો છો કે અહીં 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો આપેલો છે અને આ ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના અંતરે એક વિદ્યુત ક્ષેત્ર પણ આપેલ છે અને આ વિદ્યુત ક્ષેત્રની જે દિશા એ ત્રિજ્યાવર્તી અને અંદરની તરફની હોય, એટલે કે અહીં આ ગોળા ઉપરનો વીજભાર એ ઋણ વીજભાર હશે એવું આપણે કહી શકાય, કારણ કે અહીં વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી અને અંદર તરફની દિશામાં છે. તો ચાલો આપણે આ દાખલાનો ઉકેલ મેળવીએ. અહીં તમે જોઈ શકો છો કે અહીં એક વાહક ગોળો આપેલ છે. આ જે વાહક ગોળો છે એની ત્રિજ્યા કેપિટલ R બરાબર 10 સેન્ટીમીટર છે. એટલે કે ગોળાની ત્રિજ્યા જો કેપિટલ R કરીએ તો 10 સેન્ટીમીટર, માટે મીટરમાં ફેરવવું હોય તો 10 × 10⁻² મીટર થશે. બીજી વસ્તુ કે આ ગોળાના કેન્દ્ર પરથી જો 20 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો R બરાબર 20 સેન્ટીમીટર બરાબર 20 × 10⁻² મીટર જેટલું થશે. માટે R બરાબર 0.2 મીટર. અહીં વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10³ ન્યૂટન પર કુલમ આપેલ છે અને K બરાબર 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાહક ગોળો હોય તો એના બહારના બિંદુ માટે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² જેટલું હોય છે. માટે વાહક ગોળાના કેન્દ્રથી સ્મોલ r અંતરે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r². માટે E ઇઝ ઇક્વલ ટુ k ની કિંમત એડ કરી દઈએ ઇન્ટુ q ડિવાઇડેડ બાય r ની કિંમત પણ એડ કરીએ તો 0.2² થશે. માટે q ને સૂત્ર કરતા કરીએ તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર q ઇઝ ઇક્વલ ટુ ER² / k થશે. માટે q ઇઝ ઇક્વલ ટુ 1.5 × 10³ × 0.2² ડિવાઇડેડ બાય 9 × 10⁹. અમે અહીં તમે જોઈ શકો છો 10⁹ ને જો ઉપર લઈ જઈએ અને 10³ ઉપર છે માટે 10⁻6 થશે અને 1.5 × 0.2² ડિવાઇડેડ બાય 9 કરતાં આપણને q મળશે. q ઇઝ ઇક્વલ ટુ 0.0066667 × 10⁻6 કુલમ. હવે q બરાબર 6.6667 × 10⁻9 કુલમ લખી શકાય. માટે q ઇઝ ઇક્વલ ટુ 6.6667 નેનો કુલમ થશે. અહીં તમે જોઈ શકો છો કે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ અંદરની તરફ છે
અને એટલા માટે આ વાહક ગોળા પરનો વિદ્યુતભાર ઋણ હોય એમ કહી શકાય. માટે વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ છે, તેથી વિદ્યુતભાર એ ઋણ હોવો જોઈએ. માટે Q ઇઝ ઇક્વલ ટુ -6.67 નેનો કુલમ થશે. હવે સ્વાધ્યાયનો 1.22મો દાખલો. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વીજભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. એ. ગોળા પરનો વિદ્યુતભાર શોધો. બી. ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તમે અહીં જોઈ શકો છો કે એક સમાન વીજભારિત ગોળો આપેલ છે કે જેનો વ્યાસ, અહીં વ્યાસ આપણને 2.4 મીટર આપેલ છે. એટલે કે આ ગોળાની ત્રિજ્યા એ કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ 1.2 મીટર જેટલી થશે. આ ગોળા પરના વીજભારની પૃષ્ઠ ઘનતા એ 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 80 ઇન્ટુ 10⁻⁶ કુલમ પર મીટર સ્ક્વેર થશે. આપણે જાણીએ છીએ એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. માટે આ દાખલાનો પહેલો એ જવાબ મેળવીએ તો ગોળા પરનો વિદ્યુતભાર, વિદ્યુતભારિત જે ગોળો છે એ ગોળા પર વીજભારની પૃષ્ઠ ઘનતા નું સૂત્ર આ રીતે લખી શકાય: સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય 4πr². અહીં Q એ ગોળા પરનો કુલ વિદ્યુતભાર છે અને 4πr² એ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ છે. માટે ગોળા પરનો કુલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4πR² થશે. અહીં સિગ્માની કિંમત અને આરની કિંમત એડ કરતા 80 ઇન્ટુ 10⁻⁶ ઇન્ટુ 4 ઇન્ટુ પાઈ બરાબર 3.14 ઇન્ટુ કેપિટલ R એ ગોળાની ત્રિજ્યા છે 1.2 મીટર હોલ સ્ક્વેર. સો Q ઇઝ ઇક્વલ ટુ, અહીં 10⁻⁶ એને અહીંયા લખી દીધું છે અને 80 ઇન્ટુ 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 1.2 હોલ સ્ક્વેરનો ગુણાકાર કરીએ તો Q ઇઝ ઇક્વલ ટુ 1446.9 ઇન્ટુ 10⁻⁶ કુલમ થશે. માટે Q ઇઝ ઇક્વલ ટુ 1.4469 ઇન્ટુ 10⁻³ કુલમ થશે. ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.45 ઇન્ટુ 10⁻³ કુલમ થશે. તો આ દાખલાનો એનો જવાબ થશે ગોળા પરનો કુલ વિદ્યુતભાર. હવે ક્વેશ્ચન બી માટે વાતો કરીશું કે ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું. આપણે ગાઉસના નિયમ વિશે જાણીએ છીએ કે ગાઉસનો નિયમ મુજબ જો આપણે વાતો કરીએ તો ગાઉસના નિયમ મુજબ ગોળાની સપાટીમાંથી બહાર નીકળતું કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય ε0 થશે. અહીં Q ઇઝ ઇક્વલ ટુ 1.45 ઇન્ટુ 10⁻³ કુલમ અને ε0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કિંમતો મૂકતા ફાઈ ઇઝ ઇક્વલ ટુ
1638 ઇન્ટુ 10⁹ માટે ગોળાની સપાટીમાંથી બહાર નીકળતું કુલ વિદ્યુત ફ્લક્સ એ phi is equal to 1.64 into 10⁸ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ થશે. હવે સ્વાધ્યાયના દાખલા નંબર 1.23ની ચર્ચા કરીશું. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. અહીં આ દાખલાની અંદર અનંત લંબાઈનો રેખીય વીજભાર વિતરિત એક તાર આપેલ છે અને આ તારથી 2 સેન્ટીમીટર જેટલા અંતરે એક વિદ્યુત ક્ષેત્ર આપેલ છે, તો એની રેખીય વિદ્યુતભાર ઘનતા શોધવાની છે. અહીં બધી કિંમતો લખીએ તો E બરાબર 9 × 10⁴ ન્યૂટન પર કુલમ થશે. R ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર માટે R ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻² મીટર. સો અને K ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ કે અનંત લંબાઈના રેખીય વીજભારિત તારને લીધે સ્મોલ r અંતરે એટલે કે લંબ અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય 2πε0 ઇન્ટુ 1/r જેટલું થાય છે. અહીં લેમ્બડા એ રેખીય વીજભાર ઘનતા છે, એ વિદ્યુત ક્ષેત્ર છે અને સ્મોલ r એ તારથી લંબ અંતર છે. માટે અહીં લેમ્બડાને સૂત્ર કરતાં રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2πε0 ઇન્ટુ E ઇન્ટુ r થશે. ધારો કે આ પદમાં 2 વડે ગુણીએ અને જો 2 વડે જો ભાગી નાખીએ તો ઉપરનું પદ એ 4πε0 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ અહીંયા E ઇન્ટુ r થશે. આપણે જાણીએ છીએ કે K બરાબર 1/4πε0 માટે 4πε0 ઇઝ ઇક્વલ ટુ 1/k લખી શકાશે. માટે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ER ડિવાઇડેડ બાય 2k થશે. અહીં ER અને K ની કિંમત મૂકતા 9 × 10⁴, R ની કિંમત 2 × 10⁻², અહીંયા 2 અને K ની કિંમત 9 × 10⁹ થશે. અહીં 2 અને 2 કેન્સલ આઉટ થશે, 9 અને 9 કેન્સલ આઉટ થશે. આ 9 ઉપર જશે માટે 10⁻9 and 10⁻² is equal to 10⁻11 અને 10⁴. So lambda is equal to 1 into 10⁻7 થશે. માટે lambda is equal to 0.1 into 10⁻6 કુલમ પર મીટર થશે. માટે lambda is equal to 0.1 10⁻6 coulomb is equal to 1 microcoulomb. So lambda is equal to 0.1 microcoulomb per meter થશે. આ સ્વાધ્યાય નંબર 1.23નો આન્સર થયો. હવે સ્વાધ્યાયના 1.24ની ચર્ચા કરીશું. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 ×
10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. એ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બી બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને સી બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ શોધો. આપણે જાણીએ છીએ કે જો બે મોટી અને પાતળી ધાતુની પ્લેટો આપેલી હોય તો અનંત વિસ્તરિત વીજભારિત પૃષ્ઠને લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ એક સરખું E બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0 હોય છે. અહીં દાખલાની અંદર એ બિંદુ પાસે, બી બિંદુ પાસે અને સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું છે એ શોધવાનું છે. સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા પ્રથમ જે પ્લેટ છે એ ધન વીજભારિત મોટી પાતળી પ્લેટ છે અને બીજી જે પ્લેટ છે એ ઋણ વીજભારિત છે. એટલે આ પ્લેટને લીધે કોઈપણ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા એ બહારની તરફ હશે. એટલે કે આ પૃષ્ઠથી બહારની તરફ હશે. એટલે જો ધારો કે પહેલી પ્લેટને આ તરફ જો વિચારીએ તો વિદ્યુત ક્ષેત્ર આ તરફની દિશામાં, અહીંયા વિચારીએ તો આ તરફની દિશામાં હશે. એ જ રીતે આ પ્રથમ પ્લેટની આ બાજુ વિચારીએ તો એની દિશા આ રીતે બહારની તરફ હશે. એવી જ રીતે પ્લેટ 2માં ઋણ વીજભાર છે અને તે એટલે આ કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ આ પ્લેટ તરફની દિશામાં હશે. એટલે કે આમ હશે, આ તરફની દિશામાં હશે અને આ તરફની દિશામાં હશે. તો ચાલો આપણે સૌપ્રથમ આ પ્લેટની બહારના વિસ્તારમાં એટલે કે આ તરફ ડાબી બાજુ એ કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ જોઈએ. તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં એટલે કે ડાબી બાજુના વિસ્તારમાં આ ભાગમાં બિંદુ એ પાસે, આ બિંદુ એ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ધારો કે એને ઈએ નામ આપીએ તો ઈએ ઇઝ ઇક્વલ ટુ E1 સદિશ પ્લસ E2 સદિશ થશે. હવે આ પ્રથમ પ્લેટના લીધે આ બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર આગળ જોયું તે પ્રમાણે બહારની તરફ હશે અને આ ઋણ વીજભારિત પ્લેટના લીધે બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર E2 આ તરફની દિશામાં હશે. ધારો કે આ દિશાને જો આપણે એક્સ દિશા જો ધારી લઈએ તો E1ની દિશા અત્યારે ઋણ એક્સ અક્ષ દિશાની થશે અને E2ની દિશા એ ધન એક્સ અક્ષની દિશામાં થશે. માટે સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0 માઇનસ આઈ કેરેટ પ્લસ સિગ્મા ડિવાઇડેડ બાય 2ε0 આઈ કેરેટ લખાશે. માટે ઈએ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આમ જે પ્રથમ પ્લેટ છે એ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં એટલે કે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 થશે. હવે આ બીજી પ્લેટ છે એ બીજી પ્લેટની બહારના વિસ્તારમાં એટલે કે જમણી બાજુ એટલે કે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર માટેની ચર્ચા કરીએ. ધારો કે બિંદુ બી પાસે, આ બિંદુ બી પાસે
આ પ્રથમ પ્લેટ છે એના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર બહારની તરફ એટલે કે આ દિશામાં હશે. E1ની દિશા એ એક્સ અક્ષની દિશામાં છે અને E2ની દિશા એ ઋણ એક્સ અક્ષની દિશામાં છે. માટે આ બિંદુ બી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EB ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા divided by 2 epsilon 0 I caret plus sigma divided by 2 epsilon 0 minus I caret. માટે EB પાસે પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. એટલે કે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં એટલે કે આ વિસ્તારમાં પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. હવે આ બંને પ્લેટો છે એનો અંદરનો જે વિસ્તાર છે એ અંદરમાં વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એની ચર્ચા કરીએ. ધારો કે બિંદુ સી પાસે વિદ્યુત ક્ષેત્રની વાતો કરીએ તો ધન પ્લેટ છે, તો આ ધન પ્લેટને લીધે બિંદુ સી પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા E1 એ એક્સ અક્ષની દિશામાં જ છે અને આ ઋણ પ્લેટના લીધે પણ બિંદુ સી પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ એક્સ અક્ષની દિશામાં જ છે. માટે આ બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં બિંદુ સી પાસે વિદ્યુત ક્ષેત્ર EC ઇઝ ઇક્વલ ટુ E1 સદિશ પ્લસ E2 સદિશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સિલન 0 I કેરેટ પ્લસ સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલન 0 I કેરેટ. અહીં કિંમતો મૂકતા અહીં સિગ્મા બરાબર 17 ઇન્ટુ 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર આપેલ છે અને આપણે જાણીએ છીએ એપ્સિલન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર થાય. માટે કિંમતો મૂકતા 2 ઇન્ટુ સિગ્મા ડિવાઇડેડ બાય 2 એપ્સિલન 0 I કેરેટ થશે. અહીં 2 અને 2 કેન્સલ આઉટ કરીએ. સો EC ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સિલન 0 ઇન્ટુ I કેરેટ થશે. અહીં સિગ્માની અને એપ્સિલન 0ની કિંમત ઉમેરતા 17 ઇન્ટુ 10⁻22 divided by 8.85 into 10⁻12 I કેરેટ થશે. માટે EC is equal to 1.9209 into 10⁻10 I કેરેટ ન્યૂટન પર કુલમ જેટલું થશે. તો આ થયો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.24નો આન્સર.